વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. શ્રી કેન્સા માણસા હાઈસ્કૂલ તરફથી સૌ મિત્રોને હું જય શ્યામણ પાઠવું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ગુજરાતી વિષયમાં આવતા એક અગત્યના નિબંધ વિશે ચર્ચા કરીશું. મિત્રો, નિબંધનો પ્રશ્ન એ આપણા માટે ખૂબ અગત્યનો છે. આપણે પહેલા ધોરણથી માતૃભાષાનો અભ્યાસ કરતા આવ્યા છીએ અને પહેલા ધોરણથી માતૃભાષામાં લખતા વાંચતા આવ્યા હોવા છતાં પણ જ્યારે ધોરણ 12 માં આવ્યા છીએ અને જ્યારે ગુજરાતી વિષયમાં કોઈ નિબંધ લખવાનું થાય ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ એ પોતે જેવો જોઈએ એવો નિબંધ લખી શકતા નથી. પણ મિત્રો, નિબંધ લખવાની એક રીતિ છે. નિબંધ કેવી રીતે લખવો, નિબંધ ક્યારે લખવો, નિબંધ કેવી રીતે લખવો, ક્યારે લખવો, એ વાત પણ આપણા મગજમાં એક વસ્તુ સમજાવી દીધી. ગુજરાતી વિષયની અંદર 100 ગુણમાંથી 10 ગુણનો પ્રશ્ન એ નિબંધ છે. અગાઉના વિડીયોની અંદર નિબંધ કેવી રીતે લખવો, નિબંધ લખતી વખતે આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખીશું, નિબંધની પ્રસ્તાવના કેવી હોવી જોઈએ, નિબંધની પૂર્વ ભૂમિકા કેવી હોવી જોઈએ, નિબંધનો અંત કેવો હોવો જોઈએ, મધ્યભાગ કેવો હોવો જોઈએ, એ વિશેની વાત કરી છે. અને કેટલાક જે અગત્યના જે નિબંધો છે એ અગત્યના નિબંધોની પણ વાત કરી હતી. એ બધા અગત્યના નિબંધોમાં એક આજે આ નિબંધ છે કે શ્રવણ ગૌરવ. મિત્રો, જ્યારે પ્રશ્નપત્ર આપણા હાથમાં આવે ત્યારે કેટલીક વખત વિદ્યાર્થીઓ એ પ્રશ્નપત્ર વાંચવાની અંદર ખૂબ આમ જેને કઈ ઉતાવળ કરે છે. પ્રશ્નપત્ર બરાબર 10-15 મિનિટ બોર્ડ તરફથી આપવામાં આવે છે, છતાં પણ કેમ જાણે કેમ વિદ્યાર્થીઓને ઝડપથી પેપર લખી નાખવું હોય છે. એના કારણે એ પોતે મુક્ત પ્રશ્નમાં શું માંગ્યું છે એ પણ એ સમજી શકતા નથી અને એના કારણે મોટો ગોટાળો થવાનું સંભવ છે. એટલે આપણે કોઈ પણ પ્રશ્ન હોય, નિબંધનો પ્રશ્ન, કોઈ પણ પ્રશ્નમાં એમાં શું માંગ્યું છે. આજે આપણે દાખલા તરીકે નિબંધ છે શ્રવણનું ગૌરવ. હવે શ્રવણનો ગૌરવ એ આ નિબંધનું શીર્ષક છે, પણ પરીક્ષક આ નિબંધને ઉલટાવીને પૂછે, એનું શીર્ષક બદલી નાખે. એમાં એવું લખ્યું કે પરિશ્રમે પારસમાં માણસ પોતે જ પોતાના જાતનો ભાગ્ય વિધાતા છે. અથવા શ્રવણનું ગૌરવ. તો એ વખતે આપણે મૂંઝાઈશું નહીં. એ વખતે આપણને ખ્યાલ છે કે શ્રમના નિબંધ વિશે સાહેબ વિડીયો બનાવીને મૂકેલો અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે એ મૌલિક નિરૂપણ કરીશું. તો કોઈ પણ નિબંધનું શીર્ષક અને એમાં શું માંગ્યું છે પ્લસ એના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખીશું. નિબંધની શરૂઆત કેવી રીતે કરવી, એના મુખ્ય મુદ્દાઓ એટલે આપણે ફકરાઓ પાડીશું. યુદ્ધ સમયે આપણે ગુજરાતી વિશેની કાયમપંક્તિઓ, સંસ્કૃત નાગરા કોટેશનો, અંગ્રેજી ભાષાના પણ કોટેશનો આપણે મેળવીશું અને આપણો નિબંધ એવો સરસ આપણે બનાવીશું, સરસ મજાનો લખીશું કે ગમે તે માણસ પરીક્ષા જ્યારે નિબંધ વાંચે ત્યારે એને કહું છું કે આ વિદ્યાર્થીની મૌલિકતા છે, એનામાં ઉભરપટ્ટી નથી, પોતાની આત્મશુદ્ધિથી, પોતાના અનુભવથી આ નિબંધ લખ્યું છે એમને સમજાવો. તો પહેલા આપણો મુદ્દો છે કે શ્રમનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, શ્રમ એક પરિશ્રમ
શ્રમ બધા શ્રમ, મહેનત, પરિશ્રમ આ બધા વાચક શબ્દો છે. પણ શ્રમનો અર્થ એટલે શું? શ્રમ કોને કહેવાય? વ્યક્તિ પોતાના જીવનમાં યોગ્ય ધ્યેયની પ્રાપ્તિ માટે જે કંઈ કર્મ કરે છે, કાર્ય કરે છે, એને આપણે શ્રમ કહીએ છીએ, જેમાં શારીરિક અને માનસિક વસ્તુ જોડાયેલી છે. એટલે આપણે જોઈએ કે આ જગતની અંદર ફક્ત માનવી શ્રમ કરે છે. આ જગતની અંદર માનવી તો શ્રમ કરે છે, માણસ બુદ્ધિશાળી પ્રાણી છે, પણ આ જગતના નાના જીવ જંતુઓ પણ શ્રમ કરે છે. હું તમને શ્રમ જણાવું. કીડી એક નાનામાં નાનો જીવ જંતુ છે, પણ ઉદ્ધમનું પ્રતીક છે. પછી તમે જુઓ કે પંખીઓ માળો બાંધે છે, સુગ્રી માળો બાંધે છે, અને એ સુગ્રી પોતે માળો બાંધવાની અંદર બુદ્ધિનો ઉપયોગ કરે છે, જે શ્રમ કરે છે એ પણ એક ઉદાહરણ છે. અને એક કરવળીઓ પોતાનું જાળું બનાવવા માટે એ અથાગ પ્રયત્ન કરે છે. 7 વખત નીચે પડે છે, ઉપર ચડે છે, અને પછી પોતાનું એ જાળું બનાવે છે. તો આ જગતના નાના જીવ જંતુઓ પણ પોતાના પેટના પોષણ માટે અને પોતાના રહેઠાણ માટે એ પ્રયત્ન કરે છે, પોતાનું ઘર બનાવવા માટે પણ પ્રયત્ન કરે છે. તો બુદ્ધિ તો આમ જોવા જઈએ તો માણસ તો બુદ્ધિશાળી પ્રાણી છે, અને બુદ્ધિશાળી પ્રાણી હોવાથી એ શ્રમ કરવામાં એનામાં એક આગવી સૂઝ છે. અને એના કારણે એ સૂઝના કારણે તમે જુઓ કે આજનો માનવી શ્રમના કારણે, પરિશ્રમના કારણે આજે 21મી સદીનો માનવ એ ક્યાં પહોંચ્યો છે. 21મી સદીનો માણસ એ ક્યાં પહોંચ્યું છે કે જ્યાં આપણે વાત કરીએ કોઈ મંગળ પર પહોંચ્યો, ચંદ્ર પર પહોંચ્યો, માણસે રોબોટ બનાવ્યો, માણસે આપણે જેની કલ્પના ન કરી શકીએ એવો સરસ મજાનો મોબાઈલ બનાવી અને વૈજ્ઞાનિકે તમારા હાથમાં આપ્યો. આ શ્રમ વિના શક્ય નથી. તો શ્રમ એક એવી વસ્તુ છે, એટલે મને અંગ્રેજીમાં કહેવાય છે કે વર્ક ઇઝ વર્શિપ. કામ એ પૂજા છે. વર્ક ઇઝ વર્શિપ, કામ એ પૂજા છે. માનવી માટે એના ફાળે આવતું એ કામ નિષ્ઠા અને વફાદારી પૂર્વક કરે તો એના માટે એ પૂજા છે. કામ તો બધા માણસો કરે છે, આ જગતના બધા માણસો શ્રમ કરે છે, પણ દરેક વ્યક્તિની શ્રમ કરવાની પદ્ધતિ અલગ અલગ છે. દરેક વ્યક્તિ જુદી જુદી રીતે શ્રમ કરે છે. કેટલાક માણસો તમે જુઓ કે ઓછા શ્રમ દ્વારા ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે, અને કેટલાક માણસો ઘણું બધું શ્રમ કરે છતાં પણ એને એના નસીબમાં કે નસીબ નહીં પણ જે મળવાનું હોય છે એને ઓછું મળે છે. સામાન્ય આપણે એક ઉદાહરણ લઈએ તો એક 5 મણનો કોથળો ઊંચો કરનારા મજૂર એ 5 મણનો કોથળો ઊંચો કરે છે, પણ એના નસીબની અંદર કદાચ સાધના સમયે એ સૂકો રોટલો ને મરચું હોય છે. એ પણ શ્રમ કરે છે, પણ માણસ કેવી રીતે શ્રમ કરે છે, શ્રમ કરવાની એની દ્રષ્ટિ કેવી છે, એના આધારે એને સમજ આપે છે. તો આ આપણે શ્રમના અર્થની વાત કરીએ તો આ નિયમ છે કે શ્રમ પર આધાર રાખનારા માનવ, શ્રમ પર આધાર રાખનારા માનવ આ જગતમાં મોટા ભાગના માણસો એ શ્રમ પર આધાર રાખે છે.
નસીબ પર આધાર રાખતા નથી. માણસ સવારના પહોરમાં વહેલો ઉઠી અને પથારીમાંથી એ નીચો પગ મૂકે છે અને ત્યાંથી પોતે શ્રમ કરવાની શરૂઆત કરે છે અને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી પોતે શ્રમ કરે છે. એટલે અહીંયા તમે જુઓ કે માણસ શ્રમ કરે છે અને ત્યારબાદ એને સફળતા મળે છે. શ્રમ કર્યા પછી એને સફળતા મળે છે. આપણે જોઈએ કે આ જગતનો જે વિકાસ થયો છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કયો, આર્થિક દ્રષ્ટિએ કયો, સામાજિક દ્રષ્ટિએ કયો, તો એ શ્રમ દ્વારા જ આવો વિકાસ થાય છે. અને આ શ્રમ એક મહામંત્ર છે. જે વ્યક્તિ આ શ્રમના મહામંત્રને સમજી શક્યો છે એ માણસ એ સફળતાના શિખરો એ સર કરી શકે છે. નેપોલિયન બોનાપાર્ટે કહેતા કે કાળા માથાના માનવી માટે કશું શક્ય નથી. કાળા માથાના માનવી માટે કશું શક્ય નથી. નેપોલિયન બોનાપાર્ટ તો શ્રમ દ્વારા એમ કહેતા કે હિમાલય પણ વધુ ઓળખી શકાય. નેપોલિયન બોનાપાર્ટ એ વિશ્વ પર વિજય કરવા માટે નીકળેલા અને એક દિવસ પોતાના લશ્કરને લઈ અને ત્યાં બાજુમાં ઉભા હતા અને હિમાલયની તળેટીમાં એક બાજુ ઝૂંપડામાં રહેતી હતી. પાસે જઈને પૂછ્યું કે હે ના આ હિમાલયના પર્વત મારાથી ઓળખી શકાશે? આ પાક મારે પીવા જેવું છે, બીજા દેશમાં જવું છે. એટલે બેને કીધું કે તારા જેવા ભાઈ ઘણા જતા રહ્યા, બિચારી ઘરડીમાં કીધું તો કેવી રીતે હિમાલય પર્વતને ઓળખી શકશે? એ રીતે ગયા છે, પાછા આવ્યા નથી, બધા મૃત્યુને ભર્યા છે. ત્યારે નેપોલિયન બોનાપાર્ટે કીધું ના, હું આ હિમાલય પર્વતને ઓળંગી લઈશ અને બીજા વિશ્વ પર ચડે. ત્યારે એની દેહ નિષ્ઠા જોઈ અને પેલી ઘરડી બાઈએ કીધું કે એક તું જ એક એવો મળ્યો નામ આયા હિમાલય ઓળંગવો છે. બાકી આ સુધી જેટલા કીધું એટલા બધા લોકો પાછા ઓળંગે છે. તો આ શ્રમ કરવાનો એક દ્રઢ નિર્ણય. તો અહીંયા શ્રમ પર ઘણા બધા માણસો એ આધાર રાખે છે અને શ્રમના કારણે માનવી એ પોતે યોગ્ય વિકાસ કરી શક્યો છે. એ આપણે આજે જોઈએ છીએ. તો શ્રમ કરનાર વ્યક્તિ કોઈ દિવસ નસીબ પર આધાર રાખતો નથી. આ નસીબમાં હશે તો મળશે એ વાતો મેં માનતો નથી. એ તો એમ માને છે કે માણસે કર્મ કરવું પડશે. માણસ જો કર્મ કરશે તો જ એને સફળતા એને મળશે. એટલે નસીબ પર આધાર રાખતો નથી. અને આ માણસો હંમેશા એ કર્મ કરે જ જાય છે અને એમના જીવનમાં એ સફળતા મળી જાય છે. આપણે હેલન કેલરની વાત કરીએ. હેલન કેલર એ બોબડી વેરી ઊંઘી હતી. એને નિયમ નક્કી કર્યું કે મારે તું ભલે બોલતી નથી, તું સાંભળતી નથી, બોલીશ પણ એણે જે કાર્ય કરી બતાવ્યું એ એક ભગવાને આપેલા બે હાથ, આંખો અને એવા વ્યક્તિ પણ કાર્ય ન કરી શકે એવા કાર્ય કર્યું. એટલે આ જગતની અંદર શ્રમ પર આધાર રાખનારા માનવીઓ આપણને જોવા મળે છે. પછી એક વાત એવો છે કે નસીબ પર આધાર રાખનારા નસીબ પર આધાર રાખનારા માણસો, કેટલાક માણસો એ નસીબ પર આધાર રાખે છે અને એ લોકોનું માનવું એવું છે કે નસીબ વિના ન ફળે ધરીઓ પિતરમાં. નસીબ વગર કશું પડતું નથી. નસીબ વગર માણસને સફળતા મળતી નથી. આવું એ લોકો માને છે.
એ કુટુંબ ઉપર વધારવું હોય છે, સમાજમાં વધારવું હોય છે, આ જગતની અંદર એ વધારવું હોય છે, આ જગતમાં એ વધારવું હોય છે. આ માણસો જ્યોતિષ પર આધાર રાખે છે, જ્યાં ત્યાં જ્યોતિષ પાસે જઈને પોતાની જરૂર બતાવે છે કે કયું ગ્રહ મળે છે, કયો ગ્રહ મળે છે. પણ મિત્રો માણસનું કોઈ પણ ગ્રહ નડતું નથી. માણસ એ માણસનું ગ્રહ છે. અને આ માણસો એ આ જ્યોતિષ પાસે ગયા, પેલા જ્યોતિષ પાસે ગયા અને પોતાના નસીબ પર આધાર રાખી એસ આરામ કરે છે. અને આવા માણસોના જીવનનો સમય આવે, ખાટલામાં પડી રહીને એમના કપડા પણ ફાટી જાય છે, એમને કીર્તિ પણ મળતી નથી, એમને કોઈ ઓળખતું પણ નથી, અને જીવનની અંદર હતાશા, નિરાશા શેરને કશું નથી. તો નસીબ પર રાખનારા માણસોની સમસ્યા છે. નસીબ માણસ પોતે પોતાના ભાગ્યનું જાણે છે. માણસે શું કરવું છે, માણસે પોતાના જીવનમાં શું કરવું છે, એ દ્રઢ સંકલ્પ સાથે કર્મ કરે તો એને સફળતા મળે છે. પણ ગુજરાતીઓ પ્રારંભ સુરા છે અને અંતે સુરસુરી થઈ. આપણા ગુજરાતીઓ પ્રારંભ કરે બહુ સરસ રીતે શરૂઆત કરે છે કોઈ પણ કાર્ય કરતી વખતે, અને પછી અંતે સુરસુરી થઈ જાય એટલે અંતે થાકી જાય કે હવે મારાથી આગળ નહીં જાય, હવે મારાથી આ કાર્ય નથી શકે એટલે છોડી દઈશ. પ્રારંભ સુર અને અંતે સુરસુરી. પણ તમે આપણે એક સામાન્ય રીતે વિચાર કરીએ કે મહાત્મા ગાંધીજી સત્ય અને અહિંસાની લડત દ્વારા આ દેશની આઝાદ બનાવ્યો. 29 વર્ષ દરમિયાન 29 વર્ષ સુધી દરમિયાન અને 29 વર્ષ સુધી દરમિયાન પછી અમે સફળતા મળી. કેટલું બધું સહન કર્યું છે. ગાંધીજીનું જીવન ચરિત્ર જોઈએ તો એક જવાન ડોસો જેમના માટે શબ્દ વાપર્યો છે કે જે યુવાન વ્યક્તિ પણ ન કરી શકે એવું કાર્ય ગાંધીજીએ કરી બતાવ્યું, અને એ પોતાના પરિશ્રમ દ્વારા, શ્રમ દ્વારા દેશને આઝાદી અપાવી. અને આજે મહાત્મા ગાંધી એ આખા જગતની અંદર પૂજાય છે અને એક વિરલ થઈ ગયા. આવા તો ઘણા બધા મહાપુરુષો છે. આપણે મહાપુરુષોના ચરિત્રમાં જ ખબર પડશે કે જગતમાં કેવા માણસો પરિશ્રમ દ્વારા કેવી સિદ્ધિ હાંસલ કરે. એટલે કહેવાય છે સિદ્ધિ જેને જય ભરે જે પરસેવે, સિદ્ધિ જેને જય ભરે જે પરસેવે નાય. જે માણસ શ્રમ કરે છે અને શરીર પર પરસેવો પડે છે એને સિદ્ધિ મળે. પછી એક સંસ્કૃત સુભાષિતામાં પણ કહ્યું છે, સુતેલા સિંહના મુખમાં ક્યારે હરણાઓ પ્રવેશ કરતા નથી. સુતેલા સિંહના મુખમાં ક્યારે હરણાઓ પ્રવેશ કરતા નથી. ઉદ્યમથી જ કાર્ય સિદ્ધ થાય છે, મનોરથ સેવાથી નહીં. ઉદ્યમની સિદ્ધિ કારણે નહીં મનોરથ નહીં સુપ્તસ્ય શ્રેષ્ઠ પ્રયશક્તિ મુખેલું. ઉદ્યમથી જ કાર્ય સિદ્ધ થાય છે, મનોરથો સેવાથી નહીં. સુતેલા સિંહના મુખમાં ક્યારેય ઘરનાઓ પ્રવેશ કરતા નથી. બહુ સરસ વિશ્વાસ છે અને આ સુવાસ છે. તો અહીંયા નસીબ પર આધાર રાખનારા માણસો આપણે આ જગતમાં જોઈએ છીએ. મોટી મોટી વાતો કરે, મોટા મોટા દિવસ શબ્દોમાં રાખે, અને પછી જીવનમાં કોઈ કશું લોકો કરી શકતા નથી. તો અહીંયા આપણે આ બે મુદ્દાઓ જોયા. શ્રમ દ્વારા જગતનો વિકાસ, શ્રમ દ્વારા જગતનો
માણસ ચંદ્ર પર ગયો, માણસે રોબોટ માનવ બનાવ્યો, માણસે કોમ્પ્યુટર બનાવ્યો, મોબાઈલ બનાવ્યો. આજે માણસનો કૃત્રિમ લોહી બનાવવાનો પ્રયત્ન કર્યો છે, કૃત્રિમ હાર્ટ બનાવ્યું છે, પણ કૃત્રિમ લોહી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે વિચાર કરો કે શ્રમ દ્વારા માણસ ક્યાં પહોંચ્યો છે. આજની વિજ્ઞાનની અદ્વિતીય શોધો એ પરિશ્રમનું પરિણામ છે. પણ માણસનો દ્રષ્ટિ હોવી જોઈએ, અને દ્રષ્ટિ હોય તો જ એ મહેનત કરે, અને યોગ્ય દ્રષ્ટિ યોગ્ય દિશા સાથે મહેનત કરે તો એ સફળતા આજે કાલે મળવાની છે. પણ તાત્કાલિક સફળતા ક્યારેય મળતી નથી. માણસને તાત્કાલિક સફળતા મળતી નથી. માણસને એમ છે કે માણસને તાત્કાલિક સફળતા મળવી જોઈએ, કર્મ કરીએ અને તાત્કાલિક ફળ મળવું જોઈએ. મિત્રો, આપણે ધોરણ 12 માં છીએ. આખા વર્ષ દરમિયાન 360 દિવસો દરમિયાન ખૂબ મહેનત કરીએ છીએ, પરીક્ષાઓ આપીએ છીએ, પેપરો લખીએ છીએ, એક પુસ્તકનો શબ્દ વાંચીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, અને પછી આપણે પરીક્ષા આપવા બેસીએ તો આપણને સફળતા મળે છે. એમને સફળતા મળતી નથી. એટલે ધ્યાન રાખવાનું કે શ્રમ દ્વારા વ્યક્તિ અને સમાજનો વિકાસ થાય છે. શ્રમ દ્વારા વ્યક્તિ અને સમાજનો વિકાસ થાય છે. માઇન્ડ બેક. અને આ ધ્યાન રાખજો કે હું માનું છું કે માણસના જીવનની અંદર પરિશ્રમ અથવા આશ્રમ એ મહામંત્ર છે. માણસ જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે ભગવાને કીધું, જાઓ હું તને બુદ્ધિ આપું છું, બે કરવા માટે બે હાથ આપું છું, કામ કરવા માટે બે હાથ આપું છું, તો પૃથ્વી પર જઈ અને તું સત્કાર્ય કરજે અને સારું કાર્ય કરજે. પણ કેટલાક માણસો તમે જો માતાના ગર્ભમાંથી મુક્ત થયા પછી પણ કેટલાક માણસો પોતાના